ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજીના મંદિર પાસે પાણી ભરાતા લોકોને હાલાકી। ગુજરાતના ઐતિહાસિક મંદિરોમાંના એક ગણાતા જગતજનની મા અંબિકા મંદિર પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ રોડ પર સામાન્ય વરસાદે પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। થોડા સમય પહેલા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ પાસેથી માતાજી તથા વર્તુળ જતા પહોળો રસ્તો બનાવેલ, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે। પણ પ્રેમ સ્વીટ માર્ટ આગળ સામાન્ય જ વરસાદમાં પુષ્કળ પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે તથા શાળાઓ શરૂ થતા બાળકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે તથા વર્તુળ ગામ તથા ચામુંડા માતાજીના મંદિરે જતા લોકો પણ અહીંથી પસાર થતા ત્રાહિમામ પોકારે છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી। નગરપાલિકા જ્યારે રોડ બનાવે ત્યારે લેવલનું ઠેકાણું હોતું નથી। ભૌગોલિક રીતે ઢાળ કઈ તરફ છે તે જોયા વગર જ આડેધડ રોડ બનાવી દેતા પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન ઊભો થયો છે। સમગ્ર ખેડબ્રહ્મામાં પણ આવી દશા જોવા મળી રહી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।